લોકસભા બેઠકો ઉપર ચર્ચા થઈ છે તેની પર સતત નજર રાખી રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, આજની લોકસભા બેઠકોની વાત કરીએ, કઈ કઈ બેઠકો ઉપર કઈ મહત્વપૂર્ણ ચર્ચા અને કયા મહત્વપૂર્ણ નામો છે કે જે રેસમાં છે? જયેશ, આપે જણાવ્યું તે પ્રમાણે ઉત્તર ગુજરાતની જ્યારે 4 બેઠકો ઉપર કહી શકાય કે ચર્ચા છે પૂર્ણ થઈ ચૂકી છે અને તેની સાથે સૌરાષ્ટ્ર ઝોનની શરૂઆત થઈ છે। સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ 2 જે બેઠકો છે, જામનગર બેઠક અને અમરેલી બેઠક, આ બંને બેઠકો ઉપર ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે અને હાલમાં ભાવનગર બેઠક ઉપર ચર્ચા ચાલી રહી છે। જયેશ, આ વખતે જેટલા પણ સામાન્ય રીતે જો ચૂંટણીમાં જોવા મળ્યું હતું કે જે રીતે મહિલા પ્રતિનિધિના જે ચહેરા જોવા મળી રહ્યા હતા, જયશ્રીબેન પટેલ હોય કે રંજનબેન ભટ્ટ હોય કે ભારતીબેન શિયાળ હોય કે પૂજા માંડમ હોય તો કે દર્શના જરદોશ હોય, ત્યારે આ વખતે જો રિપીટ થિયરીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે રીતનો સેન્સ લેવામાં આવ્યો છે ત્યાં પૂનમ માડમ જે જામનગરથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તે તેમની જે રિપીટ થવાની જે શક્યતાઓ છે તે પૂરેપૂરી છે। તેમને ફરી પાર્ટી રિપીટ કરે તેવું લાગી રહ્યું છે। બાકીના જે મહિલા ચહેરાઓ છે તેમાં ક્યાંક રિપીટ અને ક્યાંક નો રિપીટ થિયરી કામ કરી રહી છે પ્રબળ રીતે, પરંતુ જો જામનગરની વાત કરવામાં આવે તો જામનગરમાં પહેલી વખતે રીવાબા જાડેજાએ પણ પોતાની કહી શકાય કે જે દાવેદારી છે તે નોંધાઈ છે। રવિન્દ્રસિંહ જાડેજા ક્રિકેટર છે, તેમના પત્ની છે અને ટૂંક સમય પહેલા જ ભાજપમાં જોડાયા છે, ત્યારે જોવાનું એ છે કે જામનગરની અંદર આ 2 મહિલા પ્રતિનિધિત્વમાંથી કોને પ્રતિનિધિત્વ મળે છે અને જો અને તોની વચ્ચે જો હાર્દિક પટેલને જો ટિકિટ કોંગ્રેસ આપે છે અમરેલીમાંથી તો રાઘવજી પટેલને પણ આ સીટ ઉપરથી લોટરી લાગી શકે તેવી શક્યતાઓ છે। બીજી જે એક મહત્વની સીટ છે અમરેલીની, આ સીટ ઉપર પરિસ્થિતિ થોડીક નાજુક હાલમાં લાગી રહી છે, કેમ કે ભાજપની એક ગણિત રહી છે, ભાજપની એક રીતિનીતિ રહી છે કે તમામ પાસાઓને ચકાસતા હોય છે। તે રીતે હાલમાં જે વર્તમાન સાંસદ છે ત્યાં નારણભાઈ કાછડિયા છે, જો નારણભાઈ કાછડિયાની ટિકિટ નથી આપવામાં આવતી તો તેમની સિવાય પણ દિલીપ સાંઘાણી છે જે દિગ્ગજ નેતા માનવામાં આવે છે, જો કે છેલ્લા કેટલાય સમયથી ચૂંટણીઓ સતત હારી રહ્યા છે, તેમણે પણ તેમની દાવેદારી છે અહીંયા નોંધાવી છે। તેની સાથે જે સ્થાનિક નેતા છે ભરત કાનાબાર છે તેમજ કૌશિકભાઈ વેકરિયા છે, તેમણે પણ પોતાનું પ્રતિનિધિત્વ છે તે અહીંયા નોંધાવ્યું છે, પરંતુ આ જ અમરેલીમાં જે હાલની પરિસ્થિતિ છે તેમાં ક્યાંક ને ક્યાંક ભાજપ માટે ચિંતાનો વિષય છે। જો કે આજની જે 11 બેઠકો છે, 11 બેઠકોમાં ભાજપ ખૂબ જ ફૂંકીને પગલાં લેશે, કેમ કે 26માંથી 26 જીતવાનો જે નિર્ધાર છે તેમાં આ 11 બેઠકો પણ ખૂબ મહત્વની છે અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે રીતે વિધાનસભાના પરિણામ આવ્યા છે ત્યારબાદની જે ગણતરી છે તે ખૂબ જ કહી શકાય રસાકસી વાળી થઈ રહી છે અને હાલમાં ભાવનગર બેઠક ઉપર જે ક્યાસ લેવાની પ્રક્રિયા છે તે હાથ ધરાઈ છે। જયેશ, બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર